जुष्टो मुक्त गणेर निजाक्षर पदे दिव्याकृति सादरम् यो भक्तो प्रकटी बभूव दयया धर्मात् जन श्रेयसे अत्रोन्मूलयितुं त्वधर्ममवेतुं साधुंश्च धर्मं शुभम् ध्यायेतं हरिमीश्वरेश्वरमहं सद्बुद्धिदं सर्वदा। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरे कृष्णाय घनश्यामाय नमो नमः। एकाकी वनवासिने कठिन तपकारिणे बालयोगी श्री नीलकंठ वर्णेन्द्राय नमो नमः। परात्पराय पुण्यश्रवण कीर्तनाय श्री सहजानंद स्वामिने श्री नारायण मुनये नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी हरि कृष्ण महाराजनी लक्ष्मी नारायण देवनी गोपीनाथ जी महाराजनी श्री राधारमण देवनी सिद्धेश्वर महादेवनी विघ्न विनायक देवनी कष्टभंजन देवनी जय। वाला भक्तजनों, सर्वाधार सर्वोपास्य इष्टदेव भगवान श्री स्वामिनारायण, वात्सल्य मूर्ति पूज्यपाद गुरुजी અને આપ સૌ વહાલા ભક્તજનો, પવિત્ર ધનુર્માસ ચાલે છે. આજે તારીખ 9/1/2024 મંગળવાર છે. શિક્ષાપત્રી ભાષ્યની કથા એનું શ્રવણ કરીએ છીએ. 75મો શ્લોક આવ્યા છીએ. શ્રીજી મહારાજે એક શ્લોક જીવાત્માના કલ્યાણ માટે લખ્યા છે. આ લોકમાંય સુખી થાય અને પરલોકમાંય સુખી થાય. આ લોકમાંય ક્યાંય ભૂલો ન પડે અને પરલોકના માર્ગે પણ ભૂલો ન પડે. હવનો રાજીપો મેળવે અને સુખીઓ થાય. એટલા માટે આ શ્લોકો અહીંયા લખ્યા છે. ગુહ્ય વાર્તા તુ કસ્યાપી પ્રકાશ્યાનેવ કુત્રચિત સમદ્રષ્ટ્યા ન કાર્યશ્ચ યથાર્હાર્ચા વ્યતિક્રમ યથાર્હાર્ચા વ્યતિક્રમ.
શ્રીજી મહારાજ બોલે છે કે મારા આશ્રિત હોય એમણે કોઈની પણ ગુપ્ત વાત કોઈ જગ્યાએ પ્રગટ કરવી નહીં. જે જીવનું જેવી રીતે સન્માન કરવું ઘડતું હોય તેનું તેવી રીતે સન્માન કરવું. સમદ્રષ્ટિએ કરીને મર્યાદાનું ઉલ્લંઘન કરવું નહીં. 3 વાત કરી છે. એક જ શ્લોકની અંદર 3 આજ્ઞા કરી. ઘણી વાર તો આપણે શિક્ષાપત્રી આપણા હાથમાં હોય ને, રોજ વાંચતા હોય ને, તોય અમુક આજ્ઞાને આપણે આંખ આડા કાન કરીએ ને એના જેવું છે. કોઈની પણ ગુપ્ત વાત હોય ને એ ક્યાંય પ્રગટ કરવી નહીં. શું છે આપણે ઘણા તો એમ કે આપણે સાચું કહેવું છે ને ખોટું ક્યાં કહેવું છે. આપણે તો સાચા બોલા ભાઈ, આપણે સાચા બોલા, બધી વાત સાચી. સામેવાળો માણા ગળા ફાંસો ખાઈ જાય, સામેવાળો માણા મરી જાય. કોઈની પણ ગુપ્ત વાતને ક્યાંય પ્રગટ ન કરવી, ડાપણ જ ન કરવું. અત્યાર સુધી આપણે જોઈ ગયા છીએ કર્મના ફળ ધર્મની વાત ઉપર કે જેના જેવા કર્મ હોય એને ફળ દેનારા કોણ છે? પરમાત્મા છે. તો જે ફળ દેનારા છે એને ફળ દેવા દો ને, તમે શું કામ વચ્ચે આ બધું કરો છો? એમ શ્રીજી મહારાજને કહેવું છે. અને વાત બધી તમે જુઓ ક્રમમાં જ આ રીતે લખી છે. અને જે જીવનું જેવી રીતે સન્માન કરવું ઘડતું હોય એવું સન્માન એનું કરવું. કોઈને ગમે કોઈ ન ગમે તોય. અને સમદ્રષ્ટિએ કરીને મર્યાદાનું ઉલ્લંઘન કરવું નહીં. શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતા એવું લખે છે કે કોઈ પણ પુરુષ હોય કે સ્ત્રી હોય, હવે એનો થોડો વિસ્તાર કરે છે. ગુપ્ત વાત ન કરવી એટલે સ્ત્રી હોય કે પુરુષ હોય કે નપુંસક હોય, પણ કોઈની ગુપ્ત વાત કોઈના સમીપે જાહેર ન કરવી. કોઈની ગોપનીય વાત પ્રસિદ્ધ કરી નાખવાથી કોઈ સમયે એને આત્મઘાત કરવાનો પ્રસંગ આવી જાય છે. અને કોઈની ગુપ્ત વાત જાહેર કરી નાખવાથી ઘણી વખત આ લોકમાં વેપાર ધંધામાં પણ બહુ મોટું નુકસાન થાય છે, બહુ મોટું નુકસાન. યાજ્ઞવલ્ક ઋષિએ એવું કીધું છે, ન કશ્ચિત મર્મણી પૃષેત, કોઈના પણ મર્મ સ્થાનમાં સ્પર્શ કરવો નહીં. અર્થાત કોઈનું ખાનગી વૃત્તાંત ક્યારેય પણ પ્રગટ ન કરવું. એવું યાજ્ઞવલ્ક ઋષિએ યાજ્ઞવલ્ક સ્મૃતિની અંદર વાત બતાવી છે. આનાથી નુકસાન બહુ મોટું થાય છે. અને શ્રીજી મહારાજનો કુરાજીપો પણ થાય છે. ગુપ્ત વાત પ્રકાશ કરવામાં 2 પ્રકારે પાપ થાય છે. હવે એ વાત સમજીએ કે આ શું કામ ન કરવું. 2 પ્રકારના પાપ થાય છે. પહેલું, કોઈએ વિશ્વાસથી આપણને વાત કરી હોય અને પછી જાહેર કરીએ એટલે વિશ્વાસઘાતનું પાપ થયું. આપણા દેશની અંદર હિન્દુ રાજ્ય ગયા એનું કારણ વિશ્વાસઘાત હતો. જે મંત્રીઓ, જે પ્રધાનો, જે દીવાનો કે જે નિકટના જે ઉમરાવો, જે રાજાની સમીપના માણસો કે જેને બધી જ રાજ્યની ખબર હોય, ગુપ્ત રસ્તાઓ ક્યાં છે એની ખબર હોય, પણ આ બધું લાલચમાં આવી અને અંગ્રેજોને બતાવી દીધું. કહેતા દુશ્મનોને અંદર પ્રવેશ કરવાના દ્વાર બતાવી દીધા. રાજાનો વિશ્વાસઘાત કર્યો અને પરિણામ એ આવ્યું, રાજ ગયા. પણ રાજ ગયા એટલે આ લોકોને એમ હતું કે હવે અમને મળશે. રાજા પાસેથી રાજ લઈ લીધું અને આ લોકો લેવા આવ્યા એટલે આને કાકોને જેલ ભેગા કર્યા અને કોકને ગોળીથી ઠાર મારી નાખ્યા. કે વિશ્વાસઘાત કરનારા અમારે જોઈ જ નહીં. હગા મામાનો વિશ્વાસઘાત કર્યો હોય, હગા સંબંધીનો કર્યો હોય તો આ કાલ સવારે અમારો વિશ્વાસઘાત કરે એટલે એને મારી જ નાખતા. આ જુનાગઢનું રાજ ગયું ત્યાં એમ જ હતું. વિશ્વાસઘાત કર્યો તો
હગા ભાણે છે. બોલો. અને પછી જ્યારે એ લેવા માટે આવ્યા કે અમને શું મળશે, તો કે તમને મૃત્યુની સજા આપવામાં આવે છે. લ્યો હું કરવું કયો? પકડી લીધા અને ફાંસીના માચડે ચડાવી દીધા. વિશ્વાસઘાત જેવું કોઈ મોટું પાપ નથી. અને આ વાતને ઘણા હરિભક્તો અને ઘણા સાધુઓ પણ નથી સમજતા કે એમાં હું પણ વિશ્વાસઘાતનો કાં વિશ્વાસ કોઈને દેવો નહીં અને કાં વિશ્વાસઘાત કરવો નહીં. કોઈ આપણા વિશ્વાસે હોય અને પછી એવું કરીએ. મહારાજે વચનામૃતમાં લખ્યું કે તમે બધા અમારા વિશ્વાસે અમારા શરણે થયા છો અને તમને જો હિતની વાત અમે ન કરીએ તો કેવું થાય? કૂવામાં નાખીને પછી માથે પાણાની શીલા ઢાંકી દઈએ તો નીકળવાનો કોઈ પછી આરો નથી. હેમ શ્રીજી મહારાજ પણ ઘણીવાર કહેતા અને એવું પણ કહેતા કે અહીંયા લાખો હરિભક્તો ભાઈઓ ભાઈઓ અમારા વિશ્વાસે ભજન કરે છે. એટલે વિશ્વાસઘાત ન કરવો. આ ધંધામાં બહુ થાય. બે જણા ભાગીદારમાં ધંધો કરે પછી ધીમે 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 જામે બરાબર એટલે લાલચ લાગે. લાલચ લાગે એટલે જે વિશ્વાસથી કામ ચાલતું હોય કે એકબીજાએ સહેજ પણ ખોટું કરવું નહીં, એકબીજાની જાણ બારું કોઈ કામ ન કરવું, પણ ધીમે 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 કટકી ચાલુ થઈ જાય. અને એ વસ્તુ એક એવી છે કે ખબર પડ્યા વગર રહે નહીં. ખબર પડે પછી તમારે 1 મિનિટ પણ પાછું ભેગું પછી ન હાલે. શું કામ? વિશ્વાસઘાત કર્યો એટલે. આ પહેલું પાપ લાગે. ગુપ્ત વાત પ્રકાશ કરવાથી વિશ્વાસઘાત થાય. અને બીજી વાત, ગુપ્ત વાત જાહેર થતાં સામાન્ય હૃદયને જે આઘાત લાગે, દુઃખ થાય, એ પારિકા દ્રોહનું પાપ લાગે. વચનામૃતમાં આવે છે, શિક્ષાપત્રીમાં આવે છે, પહેલો શ્લોક લીખો, કોઈ પણ જીવ પ્રાણી માત્રનો દ્રોહ અમારા આશ્રિતે કરવો નહીં. તો દ્રોહ એટલે કાંઈ એને આપણે હું મારી જ નાખવો એ દ્રોહ નથી. મન કર્મ વચનથી દ્રોહ થાય છે. કોઈને પણ દુઃખ થાય એવું કર્યું એટલે એ એનો દ્રોહ લાગ્યો. આટલી ઝીણી દ્રોહની વ્યાખ્યા છે. જો મને તમને સમજાય ને તો બધાને હાથ જોડવામાં જ મજા છે. હાથ જોડી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. હા, હિત કરવું હોય તો એક બાજુ બોલાવીને એને કહી ભાઈ આ એટલું સત્સંગમાં શોભે નહીં એવું તમારું વર્તન છે. અને આમ તો છે ને કોઈને કહેવું પડે ને એવું રાખવું જ નહીં બને ત્યાં સુધી. સીધી લીટીમાં હાલ્યું જવું, સીધી લીટીમાં આવવું. ભૂખ લાગે ત્યારે ખાઈ લેવું, ઊંઘ આવે ત્યારે સૂઈ જવું, ઊંઘ ઉડે તે જાગી જવું, બસ. અને સમય મળે તે દોડીને ભજન કરી લેવું, માળા કરી લેવી, કીર્તનનો ટાઈમ મળે કીર્તન ગાઈ લેવા. અને જે આપણી ફરજ હોય એ ફરજ ઉપર ટાઈમે, જે ધંધો બિઝનેસ કરતા હોય ત્યાં ટાઈમે પોગી જવું. વાત થઈ ગઈ પૂરી. આટલું એક સામાન્ય કર્તવ્ય માણસ પોતાની રીતે કરે ને તોય કાંઈ કોઈનો દ્રોહ થાય નહીં. પણ ઘણાને તો એવું છે કે આખી દુનિયા સુધારી નાખવી છે, સમજ્યા? અને આ બેઠા બેઠા આખા જગતની ટીકા નિંદા કર્યા કરે. ઓલા આમ કરે છે ને ઓલા આમ નથી કરતા, ઓલા સિદ્ધાંત બારા છે ને અમે સિદ્ધાંતમાં છે. ભાઈ હવે સિદ્ધાંત ને ઓલું બધું એ આપણે નક્કી કરેલું કાંઈ હાલતું નથી. ભાઈ યુધિષ્ઠિરે નક્કી કરેલું સત્ય પણ ન હાલ્યું. એને નક્કી કર્યું હતું ને જે સત્ય, એ સત્ય ન હાલ્યું. બોલો, પરમાત્માએ કીધું બોલો અસ્વસ્થામાં મર્યો છે. ભીમ જઈને કે ભાઈ બોલજો ને 5 મરી જાવું કે એક હારે એક ચિતામાં અગ્નિ સંસ્કાર કરવો પડશે અને બોલજો અસ્વસ્થતામાં મર્યો છે. પણ નથી મર્યો ને કેમ બોલવું? તો બોલવું પડે. નથી મર્યો એટલે આ બીજા બધા મરી જાય તમે નહીં બોલો તો. આજ દ્રોણાચાર્ય પ્રતિજ્ઞા કરીને બેઠા છે કે હાંજ સુધીમાં રહેવા ન દઉં કે કોઈને. અર્જુનને પહેલો ઉપાડું કે માટે બોલો. તો પછી બહુ મૂંઝાણા. સત્ય એટલું જ છે ભગવાન કહે એટલું. સારું બોલીશ. બહુ પ્રેશર કર્યું એટલે કે તો સારું
બોલીશ. પછી દ્રોણાચાર્યએ પૂછ્યું યુધિષ્ઠિરને કે હકીકત છે કે અશ્વસ્થામાં મરાણો છે? અશ્વસ્થામા નામનો હાથી હતો અને અશ્વસ્થામા નામનો દ્રોણાચાર્યનો દીકરો હતો. આ બધું કેવું દ્વારિકાધીશે બેઠા બેઠા ગોઠવ્યું, તમે જુઓ તો ખરા. હા, યુદ્ધ પહેલાં નામ પાડી દીધું હતું હાથીનું, આની જરૂર પડશે. હે, અને પાછી ભગવાનને ખબર હતી ને ભીમને ખબર હતી કે અમારા ભાઈ છે, પાછું સાચું બોલ્યા વગર રહે નહીં. એટલે ભીમને કીધું હતું કે એ એટલું બોલે ને કે અશ્વસ્થામાં હત અશ્વસ્થામાં મરાણો, ત્યાં તું છે ને ઓલો ઢોલ માંડજે જોર જોરથી વગાડવા, પાછળથી હું બોલે નહીં સંભળાવવું ન જોઈ કે. અને એ બોલ્યા અશ્વસ્થામાં હત, ત્યાં તો ભીમ ઢોલ લઈને એ મોટું નગારું જે કાંઈ હતું ધડાધડી, હવે ભીમનો હાથ પડે કાંઈ બાકી રહે? પછીથી બોલ્યા નરો વા કુંજરો, નર મરાણો કે હાથી મરાણો એની મને ખબર નથી. અને આટલું જ્યાં બોલ્યા ત્યાં એનો રથ કહું ને ધરતીથી 4 ફૂટ અધ્ધર હતો ને હેઠે આવી ગયો ધરતી ઉપર. પછી એણે દ્વારિકાધીશને વ્યાસ ભગવાને આ કથા લખી ત્યારે વ્યાસના શિષ્ય વૈશંપાયન આ બધા શિષ્યો હતા. એણે કીધું ગુરુદેવ આવું કેમ? ધર્માત્મા હતા, સત્ય બોલતા હતા, અને આવું કેમ થયું? તો કે જો સત્ય 2 પ્રકારનું હોય છે. એક આપણું પોતાનું માનેલું અને એક શાસ્ત્ર સંમત મોટાએ કીધેલું સત્ય. આપણું માનેલું સત્ય એ સત્ય નથી અને મોટા કહે ને એ સત્ય છે. કેવી રીતે કે આમાં શું યુધિષ્ઠિરે ખોટું કર્યું? ખોટું એટલું જ કર્યું કે એને ભગવાન શ્રી કૃષ્ણ નારાયણે કીધું ને એટલું જ કરવાનું હતું. એને ખાલી એટલું જ બોલવાનું હતું કે અશ્વસ્થામાં મરાણો, પણ પાછળથી જે એણે ઉમેર્યું, એડ કર્યું કે નર મરાણો કે હાથી મરાણો એની મને ખબર નથી, આ બોલવાની જરૂર નહોતી. એ જે બોલ્યા ને એ ખોટું હતું અને પરિણામે એનો રથ ધરતી ઉપર આવતો રહ્યો. એટલે ઘણીવાર શું છે, આપણે શિક્ષાપત્રી તો આપણી પાસે છે, શિક્ષાપત્રી એમ કીધું કે ભાઈ કોઈની ગુપ્ત વાત પ્રકાશ ન કરવી, કોઈનો વિશ્વાસઘાત કરવો નહીં, આટલું જ પાળવાનું હોય. પણ પછી બીજું એમાં છે ને લાંબુ નહીં કરવાનું, સમજાણું? જેટલું વધારે થાય ને એ અસત્ય છે અને પરિણામે દુઃખ આવે. આજ્ઞા લોપી યુધિષ્ઠિરે, અસત્ય પોતાનું માનેલું સત્ય એ સત્ય નહોતું. આવા ઘણા પ્રસંગો બન્યા હોય છે. જો અને અર્જુન હતા ને, પરમાત્માએ કીધું કે આ બધાને મારવાના છે. કાકા હોય, મામા હોય, દાદા હોય કે જે પણ સામે ઊભા છે, બધાને, બધા સંબંધી જ હતા, ભાઈઓ હોય તો કાંઈ વાંધો નહીં. પહેલાં થોડો ડર લાગ્યો, પાપ નહીં લાગે ને, તો કે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષિષ્યામિ મા શુચ. તું શોક કરીમાં, હું તને છે ને પાપ રહિત કરી દઈશ. બધા ધર્મો તારા માનેલા છોડ દે. હું એમ નથી કહેતો કે તું ધર્મ છોડ દે, એમ લખ્યું તારા માનેલા ધર્મ મૂકી દે, શાસ્ત્ર સંમત જે છે અને મોટા જે કે એ ધર્મ છે એનું તું પાલન કર. અને પરિણામે નિસંશય થઈ ગયા અર્જુન, અને એણે નક્કી કર્યું આમ જ કરવું છે. અને પરિણામ એ આવ્યું કે આટલું મહાભારતનું યુદ્ધ થયું તોય અર્જુનને સહેજ પણ સંશય ન થયો અને મનમાં સહેજ પણ એમ ન થયું કે ઓહો આટલા બધાને મારી નાખ્યા, મારે ક્યાં જવાનું થાય. બોલો, અમુકનું પુણ્ય થયું. એટલે પાપ અને પુણ્યની વ્યાખ્યા આપણે કરવા જઈએ એવું થાય નહીં. પારકો દ્રોહ ન કરવો, વિશ્વાસઘાત ન કરવો, એ મોટું પાપ છે. ઘણીવાર આપણે વાત કરીએ છીએ, એક ખૂનખાર વ્યક્તિ જેણે બહુ ખૂન કર્યા હતા, બહુ પાપ કર્યા હતા. પછી એકવાર એને સાધુ મહાત્મા મળ્યા અને એના શરણે જઈને દોડીને પગ પકડીને કે મા બાપ બહુ પાપ કર્યા, મારું કલ્યાણ થાય, મારો ઉદ્ધાર થાય. તો થાય, અટકી જાવે. આજ સુધી કર્યું એ કર્યું,
પણ હવે પછી મારી આગળ પ્રતિજ્ઞા લે કે જીવનમાં કોઈ પણ એવું પાપ નહીં કરું, કોઈ પણ બેનું દીકરીઓ સામે બુરી નજરથી જોવાનું પણ નહીં, અને કોઈને પીડવાનો પણ નહીં, કોઈને મારવાનો પણ નહીં. આટલું મારી આગળ નક્કી કરી. તો કે આજથી નક્કી કરું છું. હા, બધું જ બંધ, ચોરી લૂંટફાટ બધું બંધ કરતો. તો કે મને ખબર કેમ પડે કે મારા પાપ ટળી ગયા, ને કે મને અંદરથી એમ જ થયા કરે કે ઓહો આટલું બધું કર્યું છે, એ મને શાંતિથી જીવવા નહીં દે મારા કર્મ. તે બોલો એને કાળો એક રૂમાલ દીધો ને હાલે ખિસ્સામાં નાખી દે, જે દી આ ધોળો થઈ જાય ને તારા પાપ ટળી ગયા એમ સમજજે. કાળું કપડું દીધું, કોઈ દી ધોળું થાય? ખિસ્સામાં નાખ્યો રૂમાલ, પણ એટલો ભરોસો ને. અને આવા માણસો પાછા વિશ્વાસુ બહુ હોય. હા, જોબન પગી તમે જો એકવાર એને આ પડી ગઈ પણ પછી વાત પૂરી થઈ ગઈ એમ. અભયસિંહ દરબાર એકવાર નક્કી થઈ ગયું બસ હવે આજથી નો લૂંટફાટ હિંસા કરું એટલે વાત પતી ગઈ એમ. એનો પાછું બીજા જેવું ન હોય. સ્ટ્રોંગ માણાનું બધું સ્ટ્રોંગ હોય. પછી એણે ખિસ્સામાં રૂમાલ નાખી દીધો અને બહુ મોટા નગરની અંદર આ રહેતો તો બધા જાણે કે એની હડફેટે ચડાય નહીં, લગભગ કોઈ એની નજરે ન ચડે. નજરે ચડ્યો હોય તો આવડો આ છે ને કંઈકનું કંઈક કર્યા વગર ન રહે. પણ આ માણસ સીધો થઈ ગયો. 1 દી 2 દી 3 દી 15 દી કાંઈ કરે નહીં. એટલે ધીમે 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 નગરના લોકોને ખબર પડી કે ભાઈએ કંઈક સુધારો કર્યો લાગે. પણ કોઈ પૂછે કોણ તને પડખે જઈ? સીધી રીતે પછી બજારમાં બેઠો હોય, કામ ધંધો આ બધું એમ કરતાં કરતાં ઘણો સમય થોડો વયો ગયો. અને એમાં એક દી વહેલી સવારે બેનો દીકરીઓ માથા ઉપર ઓલા હાંડાને ગાગરિયું મૂકી અને ગામના કૂવે પાણી ભરવા ગઈ. પાણી ભરીને આવતી હતી, બજારમાં 4-5 જુવાનિયા એની ઠેકડી કરતા હતા, હસી મસ્કરી કરતા હતા અને ખીખિયાટા કરતા હતા. એટલે આણે જઈને કીધું કે ભાઈ આમાં કોઈ મજા નથી, આ બધું બંધ કરી દો. આ બધું મેં મારી લાઈફમાં ઘણું બધું કર્યું છે પણ મને અંદર શાંતિ થઈ નથી. હા, કોઈને પીડવાથી, કોઈની મસ્કરી કરવાથી, કોઈના ઉપર બુરી નજર કરવાથી અને કોઈના વિશે ખોટા ઘાટ કરવાથી કોઈ દી કોઈને શાંતિ થઈ નથી ને થવાની પણ નથી. તમે આ મૂકી દો. તે ઓલા 4-5 જુવાનિયા એને ખબર કે હવે આ ભાઈ કાંઈ કરતા નથી, નમાલા થઈ ગયા છે એમ. તે કે તું તારું કરતો હોય કરીને કે અમને હું સલાહ દેવા આવ્યો. તો કે ભાઈ આ કામ ખોટું છે. આપણા ગામની બહેનો દીકરીઓ અને એના સામે આવી રીતે મસ્કરી કરીને ખીખિયાટા કરવા તમારા જેવા જુવાનિયાને આ શોભતું નથી. કાંઈક સમજો. તું ભારે મહાત્મા થઈ ગયો કે સમજીને બેઠો છો. તારા કર્મ કેવા છે ને તું શું કરતો હતી અમને બધાને ખબર છે. અને પછી આનો પ્રાકૃતિક સ્વભાવ તો હતો જ ભાઈ. જાગી ઉઠ્યો. હા, અને પછી કાંઈ રહેવા દે. ચારેયને ન્યાન્યા બજારમાં ઢાળી દીધા. બોલ, ચારેયને. હા, એક જ ચિતા ઉપર ચારેયને હુવારવાન થયા, મારી નાખ્યા. પણ 4ને માર્યા પછી આના મનમાં અરેરાટી થઈ કે ઓહો, મને સાધુ મહાત્માએ કીધું હતું કે હવે પછી કોઈ એવા ક્રૂર કર્મ નહીં કરતો. દોડતો દોડતો સાધુ મહાત્માની પાસે ગયો. પરસેવે રેબ જેબ થઈ ગયો. મહાત્માજી મને માફ કરો, મારાથી એક ભૂલ થઈ ગઈ. તમે મને નિયમ દીધું હતું કે આ નહીં કરવાનું, પણ એ કામ મારાથી થઈ ગયું છે. મેં તમને વિશ્વાસ દીધો હતો પણ વિશ્વાસ તૂટી ગયો છે. એમ કરીને ખિસ્સામાંથી રૂમાલ કાઢીને જ્યાં મોઢું લોવા જાય ને રૂમાલ ધોળો થઈ ગયો. તે એને થઈ ગયું આ હું બધું. તો કે તે પાપ કર્યું. બાહ્ય જગતમાં બધાને દેખાય છે પાપ કર્યું, પણ તે બેનો દીકરીઓની જે શીળની રક્ષા કરી, શીલની રક્ષા કરી, એનું મહાપુણ્ય થયું છે. પરિણામે તારે આ પાપ તો નથી લાગ્યું, પણ જે આગળના પાપ હતા ને એ પણ તારા ધોવાઈ ગયા છે અને હવે તું સંપૂર્ણ મહાત્મા જેવો થઈ ગયો છે. એટલે ઘણીવાર આ દુનિયામાં આપણને અમુક દેખાતું હોય કે આ મોટું પાપ છે, પણ એનું પુણ્ય બહુ થતું હોય. આ સરહદ ઉપર આપણા શહીદો કેટ લાઈને સામેવાળાને ગોળીથી ફૂંકી દે તે પાપ ન લાગે. ને જો પાપ લાગતો હોય ને તો ત્યાં કોઈ જઈને ઊભો ન રહે.
દેશની રક્ષા કરવાનું બીજાના પુણ્ય એને પ્રાપ્ત થાય. અહીં ધનુર્માસમાં બેઠા બેઠા માળા કરીએ, ભજન કરીએ, શાંતિથી બેહી છીએ. એ સરહદ ઉપર આપણા દેશના ભક્તો, દેશભક્તો જે ઊભા છે ને એના કારણે આ શાંતિથી કથા થાય. બાકી અહીં ઘરમાં આવીને સ્વામી કે મારી જાય એવા બધા છે આ દુનિયામાં. ન કરવા દે. જો એટલે ગુપ્ત વાત પ્રકાશ કરવાથી આપણે વાત એ કરતા હતા કે બે પ્રકારના પાપ થાય છે. એક વિશ્વાસઘાતનું પાપ થાય અને બીજું હામાના હૃદયને આઘાત લાગે, દુઃખ થાય, એ પારકા દ્રોહનું પાપ થાય. એટલે ક્યારેય પણ કોઈની પણ ગુપ્ત વાત ક્યારેય પ્રકાશ કરવી નહીં. જાણતા હોય ને તો આમ થોડુંક રાખવું. જો કાન છે ને ગણપતિ જેવા રાખવા, મોટા જબરા, અને પેટ પણ કેવું રાખવું? ગણપતિના જેવું પેટ જોઈએ. હાવ અંદર વહી ગયું ન હાલે ભાઈ, થોડુંક પેટ મોટું જોઈએ. હા, અને નાક પણ તમે જુઓ ગણપતિનું. આ બધું આમ પ્રતીક છે હો. અને વાત પેટની અંદર હમાઈ જાય.